Good morning, everyone. I am Patel Bhavika H, lecturer of Civil Engineering Department at Vallabhuddhi Polytechnic, Navsari. In previous lecture, we covered the topic types of flow and introduction of hydrokinematics. Now we are going to discuss about the types of flow line. Okay, આજે આપણે જોઈશું પ્રવાહની લાઈનો કયા પ્રકારની હોય છે અને એના વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. સો ફર્સ્ટ છે ટાઈપ્સ ઓફ ફ્લો લાઇન, પ્રવાહ રેખાઓના પ્રકારો કયા કયા છે તે. હવે આ પ્રવાહ રેખાઓ એટલે શું? એટલે કે પાણીનો ફ્લો જે વહે છે તો એ કઈ ટાઈપના હોય છે, કયા કયા હોઈ શકે છે, એની લાઈન કઈ કઈ હોઈ શકે છે તે. તો ફર્સ્ટ છે પાથ લાઇન, સેકન્ડ સ્ટ્રીમ લાઇન, થર્ડ છે સ્ટ્રીક લાઇન, ફોર્થ છે પોટેન્શિયલ લાઇન. તો ટોટલ 4 ટાઈપ્સ છે. ઓકે, ટાઈપ્સ ઓફ ફ્લો લાઇનના 4 ટાઈપ્સ છે. એમાં ફર્સ્ટ જોઈએ આપણે પાથ લાઇન. સો પાથ લાઇન ઇઝ pressed by the single fluid particles over a period of time and indicates the direction of velocity at same fluid. Okay, એટલે કે પાથ લાઇન શું છે? પાથ લાઇન એ પ્રવાહની દિશા, પ્રવાહનો વેગ બતાવે છે, જેની અંદર પ્રવાહની જે દિશા હોય એટલે કે ફ્લુઇડની અંદર અમુક પાર્ટિકલ્સ હોય ને, તો એ કયા પાથ ઉપર, કઈ લાઈન ઉપર ગતિ કરે છે, તો એ ગતિને, એ પાથને શું કહેવામાં આવે છે? પાથ લાઇન કહેવામાં આવે છે. ઓકે, જોઈએ આપણે એની ફિગર. સો અહીંયા તમને બતાવ્યું છે ફ્લુઇડ પાર્ટિકલ્સ. ફ્લુઇડ પાર્ટિકલની ગતિ સ્ટ્રેટ હોય, કર્વ હોય કે પછી ગમે તે પ્રકારની હોય, તો એ તમને બતાવી છે. હવે અહીંયા એક ગતિ તમને આ ટાઈપની દેખાય છે, ગમે તે હોઈ શકે, આ પણ હોઈ શકે, અથવા તો સ્ટ્રેટ હોઈ શકે, અથવા ઝિગઝેગ હોઈ શકે, રાઈટ? તો આ છે તમારું પાથ લાઇન ઓફ ફ્લો. નેક્સ્ટ આપણે જોઈએ, નેક્સ્ટ લાઇન સ્ટ્રીમ લાઇન છે. સો સ્ટ્રીમ લાઇન ઇઝ અ ઇમેજનરી લાઇન for fluid such a way that the tangent line at any point. ઓકે, તો સ્ટ્રીમ પાથ લાઇન શું છે કે પાર્ટિકલ્સ છે એ કઈ લાઇન ઉપર ગતિ કરે છે, મોશન આપે છે, તો એ પાથ લાઇન છે. જ્યારે સ્ટ્રીમ લાઇન એ કાલ્પનિક રેખા છે. જે કાલ્પનિક રેખા એટલે કે કોઈ પણ પાર્ટિકલ્સને તમે પ્રવાહની અંદર ગતિ કરતા જોવો છો, બરાબર, તો એને શું કહેવામાં આવે? સ્ટ્રીમ લાઇન કહેવામાં આવે. અને સ્ટ્રીમ લાઇન એ કાલ્પનિક રેખા છે જેમાં કોઈ પણ બિંદુએ દોરેલો ટેન્જન એટલે કે સ્પર્શક. ઓકે, તો એ બધા પાર્ટિકલ્સ જે છે તો એ દિશા દર્શાવે છે. જ્યારે સ્ટ્રીમ લાઇન એ કાટખૂણે પાર્ટિકલની મૂવમેન્ટ શક્ય નથી. એટલે કે સ્ટ્રીમ લાઇન છે તો એની ઉપર 90 ડિગ્રી એ પાર્ટિકલ્સ મૂવ કરતા નથી. ફિગર જોઈએ, આ ટાઈપ્સની ફિગર છે એની. આવી રીતે પાર્ટિકલ્સ મૂવ કરે છે. હવે એનો ટેન્જન એટલે કે સ્પર્શક, કોઈ એક મેં બિંદુ લેવું છું, અહીંયા પોઈન્ટ લેવું છું, તો એનો સ્પર્શક કંઈ આ પ્રમાણે થશે. અહીંયા એક કોઈ પોઈન્ટ લેવું છું, એનો ટેન્જન આ પ્રમાણે હશે. અહીંયા કોઈ પોઈન્ટ લેવું છું, એનો ટેન્જન આ પ્રમાણે હશે, રાઈટ? તો એવી રીતે તમે જોઈ શકો છો જે સ્ટ્રીમ લાઇન છે તો એ સ્ટ્રીમ લાઇનને 90 ડિગ્રી એંગલ પર કોઈ પણ પાર્ટિકલ છે એ મૂવ કરતો નથી, રાઈટ? તો આ છે તમારી સ્ટ્રીમ લાઇન, જે ઇમેજનરી છે. એટલે કે આપણે ઇમેજિન કરવાનું છે કે પાર્ટિકલ્સ એટલે કે ફ્લુઇડના કણો છે એક ચોક્કસ કઈ દિશામાં ગતિ કરતા છે તે. નેક્સ્ટ જોઈએ આપણે સ્ટ્રીક લાઇન. હવે સ્ટ્રીક લાઇન છે તો એ પાર્ટિકલ્સની પિક્ચર વાઇઝ પોઝિશન બતાવશે. એટલે કે કોઈ એક ફિગર ડ્રો કરવામાં આવશે જેની અંદર ફ્લુઇડના પાર્ટિકલ્સ છે એનું એક ફિગર તરીકે રિપ્રેઝન્ટેશન આપવામાં આવશે, બરાબર? તો એ પાર્ટિકલનું સ્થાન બતાવશે, તેને શું કહેવામાં આવે? સ્ટ્રીક લાઇન કહેવામાં આવશે. હવે જેમ કે એક્ઝામ્પલ લઈએ આપણે, તો અગરબત્તીને ધુમાડાથી બનતો પ્રવાહ કોઈ પણ હોઈ શકે. આપણે ઇમેજિન નથી કરવાનું, તમે જોઈ શકો છો એનો જે ધુમાડો હોય એ કોઈ પણ દિશાની અંદર આગળ વધતો હોય છે. તો એ થયું તમારું સ્ટ્રીક લાઇન. સો સ્ટ્રીક લાઇન ઇઝ અ picture of position of a fluid particle in given point at some previous time. ઓકે, ફિગર જોઈએ. સો અહીંયા તમને એક જ પોઈન્ટ ઉપર 4 પાર્ટિકલ્સ આપેલા છે,
4 પાર્ટિકલ્સ તમને અલગ અલગ કલર્સની અંદર દેખાય છે, બ્લુ, ગ્રીન, રેડ એન્ડ યલો. સો એટ અ બ્લુ લાઇન, ગ્રીન લાઇન, રેડ લાઇન અને યલો લાઇનની અંદર તમે કોઈ પણ એક ચૂઝ કરો, સિલેક્શન કરો 1, 2, 3 એન્ડ 4. તો આ જે લાઇન છે એ તમારી સ્ટ્રીક લાઇન છે અને આ ઇન્ડિવિજ્યુઅલ લાઇન છે એ પાર્ટિકલ્સની ઇન્ડિવિજ્યુઅલ લાઇન છે, રાઈટ. તો આ છે તમારી સ્ટ્રીક લાઇન. નેક્સ્ટ જોઈએ આપણે પોટેન્શિયલ લાઇન. ટાઈપ્સ ઓફ ફ્લો લાઇનનો લાસ્ટ પોઈન્ટ પોટેન્શિયલ લાઇન. So potential line is an imaginary line in the field of a flow such that this total head at the same for all points in a line. Okay, potential line એટલે કે જેટલા બી કણો છે એ વહેતા છે તે એક સરખા વહેતા હોય કે અલગ અલગ દિશામાં વહેતા હોય તો એને જોડતી લાઇનને પોટેન્શિયલ લાઇન કહેવામાં આવે છે. Therefore the direction of flow is perpendicular the all line. હવે જોઈએ એની ફિગર આપણે. નેક્સ્ટ ઇઝ ફિગર ઓફ પોટેન્શિયલ લાઇન. સો ફિગરની અંદર તમને જોવા મળે છે ધીસ ઇઝ ધ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, એ રીતે તમને અલગ અલગ પાર્ટિકલ્સની અલગ અલગ મૂવમેન્ટ જોવા મળશે. તો એ અલગ અલગ મૂવમેન્ટને એક ફિગરની રીતે રિપ્રેઝેન્ટ કરી છે, જેની અંદર તમને એક સર્ક્યુલર કર્વ દેખાય છે. તો આ લાઇન છે બધી, તો એને શું કહેવામાં આવે? પોટેન્શિયલ લાઇન કહેવામાં આવે. એટલે કે એક સરખા પોટેન્શિયલને જોડતી લાઇન એટલે કે પોટેન્શિયલ લાઇન, રાઈટ. નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ થિયરી સ્ટ્રીમ ટ્યુબ. સ્ટ્રીમ ટ્યુબ એટલે સ્ટ્રીમ લાઇન છે, પાથ લાઇન છે, સ્ટ્રીક લાઇન છે, પોટેન્શિયલ લાઇન છે. તો એ એક ગ્રુપ ફોર્મ કરે છે જેની અંદર એક કર્વ ફોર્મ થાય છે. એટલે કે સર્ક્યુલર સેક્શનની અંદર બધી સ્ટ્રીમ લાઇન સાથે જોવા મળે છે અને એનાથી જે ફોર્મેશન બને છે એ એક ટ્યુબ જેવું કામ કરે છે, જેને સ્ટ્રીમ ટ્યુબ કહેવામાં આવે છે. એટલે કે સ્ટ્રીમ ટ્યુબ ઇઝ અ ટ્યુબ ઇમેજિન ટુ બી ફોર્મ બાય અ ગ્રુપ ઓફ સ્ટ્રીમ લાઇન. સ્ટ્રીમ લાઇનથી બનતું ગ્રુપ એટલે કે સ્ટ્રીમ ટ્યુબ જે સર્ક્યુલર હોય છે. સ્ટ્રીમ ટ્યુબ કન્સિસ્ટ ઓફ અ નંબર ઓફ સચ સ્ટ્રીમ ફિલામેન્ટ્સ. એટલે કે ઘણા બધા કણો સ્ટ્રીમ ટ્યુબની અંદર આવેલા હોય છે. અને સિન્સ ધ વેલોસિટી હેઝ નો કમ્પોનન્ટ પરપેન્ડિક્યુલર ધી સ્ટ્રીમ લાઇન. કોઈ પણ કમ્પોનન્ટ સ્ટ્રીમ લાઇનથી કાટખૂણે હોતા નથી, રાઈટ. તો આ છે તમારી સ્ટ્રીમ ટ્યુબ. નેક્સ્ટ જુઓ આ તરફ. સો આ પાર્ટિકલ્સ છે, તો પાર્ટિકલ્સ બધા સ્ટ્રીમ લાઇન તરીકે બિહેવ કરશે અને એ સ્ટ્રીમ લાઇન ભેગી મળીને એક ગ્રુપ ફોર્મ કરશે અને એ ગ્રુપ એક ટ્યુબ જેવું ફંક્શન છે. તો એ ફંક્શન ટ્યુબ જેવું છે, તો એ ટ્યુબને કહેવામાં આવશે સ્ટ્રીમ ટ્યુબ. હવે આ સ્ટ્રીમ ટ્યુબ છે એ એક સોલિડ જેવું કામ કરે છે. સોલિડ એટલે કે ઘન પદાર્થ જેવું કામ કરે છે. અહીંયા લખ્યું છે તમને કે સ્ટ્રીમ ટ્યુબ બધી લાઈન મળીને સ્ટ્રીમ ટ્યુબ બને છે અને સ્ટ્રીમ ટ્યુબ એક સોલિડ ટ્યુબની જેમ વર્તન કરે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે એની એક વર્કિંગ. Bernoulli's principle. સો અહીંયા તમને દેખાય છે કે ફ્લો, વોટર ફ્લો, જેની અંદર આ પાર્ટિકલ્સ છે ગ્રીન ડોટ્સ, એને પાર્ટિકલ્સ કહેવામાં આવે છે ફ્લુઇડના, જે મોશન કરે છે. હવે મૂવમેન્ટ આગળ વધતા કઈ મૂવમેન્ટ છે એ આપણને આઈડિયા નથી. તો એ મૂવમેન્ટ, આ બધા પાર્ટિકલ્સની મૂવમેન્ટ છે કોઈ પણ ડિરેક્શનની અંદર, તો એ પાથ લાઇન કહેવામાં આવે છે. જ્યારે સ્ટ્રીમ લાઇન શું છે, તો આપણે ઇમેજિન કરીએ છીએ કે કઈ દિશામાં એ આગળ વધે છે, તો એ સ્ટ્રીમ લાઇન કહેવામાં આવે છે. અને સ્ટ્રીક લાઇન એટલે ફિગરની અંદર તમને બતાવેલું હોય કે આ પ્રમાણે તમારે જોવાનું છે. લાઈક આવી રીતે તમે કોઈ એક 4 પાર્ટિકલ્સને એક લાઇનની અંદર બતાવો છો ઇન ધીસ વે, તો આને કહેવાય છે સ્ટ્રીક લાઇન, બરાબર. હવે એવી રીતે ઘણા બધા પાર્ટિકલ્સ હશે, તો એ પાર્ટિકલ્સના એક લાઇન જોડતી હોય તો એ લાઇનને કહેવામાં આવે છે પોટેન્શિયલ લાઇન, રાઈટ. તો આ હતી તમારી થિયરી ટાઈપ્સ ઓફ ફ્લો લાઇન અને સ્ટ્રીમ ટ્યુબ. ઓકે, ફ્લુઇડના પાર્ટિકલ્સ જે ડિરેક્શનની અંદર મૂવમેન્ટ કરે છે, લાઈક આ ડિરેક્શનની અંદર, તો એ ડિરેક્શનની લાઇન છે એને કહેવાય છે પાથ લાઇન. એટલે કે પાથ લાઇન
ઇન્ડિકેટ્સ ધી ડિરેક્શન ઓફ ફ્લો, રાઈટ. નેક્સ્ટ જોઈએ આપણે સ્ટ્રીમ લાઇન. સો સ્ટ્રીમ લાઇનની અંદર હિયર ફર્સ્ટ પાર્ટિકલ, સેકન્ડ પાર્ટિકલ, થર્ડ પાર્ટિકલ, એટલે 3 કણ છે પ્રવાહના. તો એ 3ની ગતિ કંઈક આ ટાઈપ્સની છે, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. તો એ 3 પાર્ટિકલની ગતિમાં કાલ્પનિક રેખા દેખાય છે જે ટેન્જન્શિયલ છે. ટેન્જન એટલે સ્પર્શક દેખાય છે, જે આ પ્રકારના છે સ્પર્શકો. આ પ્રકારના સ્પર્શકોની કાલ્પનિક રેખા જે એક સાથે દિશા દર્શાવે છે, જ્યારે સ્ટ્રીમ લાઇનને પાર્ટિકલ કાટખૂણે મૂવમેન્ટ કરતો નથી. એટલે કે આ ઓરિજિનલ લાઇન છે, જ્યારે આ એનો સ્પર્શક છે. આ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોતો નથી. એટલે આવી લાઇનને શું કહેવામાં આવે છે? સ્ટ્રીમ લાઇન કહેવામાં આવે છે. અને નેક્સ્ટ છે આપણી પોટેન્શિયલ લાઇન. સો પોટેન્શિયલ લાઇનની અંદર AB, CD, EF અને GH એ સ્ટ્રીમ લાઇન છે, જ્યારે LM, NO અને PQ એ પોટેન્શિયલ લાઇન છે. એટલે આ 4 સ્ટ્રીમ લાઇન છે ACEG, એની અંદર આ પોઈન્ટ ઉપર 4ને જોડતી એક લાઇન છે, તેને કહેવાય છે પોટેન્શિયલ લાઇન. એ જ રીતે NO અને PQ. તો આ છે તમારી પોટેન્શિયલ લાઇન. ઓકે.